આત્મહત્યા કરીને તમે બચી નથી શકતા, એનાથી 2 ગણી પીડા તમારે સૂક્ષ્મ શરીરને ભોગવવી પડે. આટલી બધી સૂક્ષ્મ ભોગવવી પડે. જે એને બીમારી હોય, જે રોગ હોય, જે વ્યાધિ હોય, એ આગલા જન્મમાં એ લઈને જ જન્મે. લગભગ આ અવસ્થામાં જે અવસ્થામાં તમે દેહ છોડ્યો એ જ અવસ્થા ભોગવવી પડે. ફાંસીથી મરેલો વ્યક્તિ હોય, એ ફાંસીથી મરેલો વ્યક્તિ હોય આગલા જન્મમાં ગુંગો થાય. સમજવાનું કે ફાંસીથી મરેલો છે એ ગુંગો થઈને જે કષ્ટ ભોગવે એ જ યાતના છે, નરકની યાતના. કોઈ ઝેર પીને મરી ગયેલો વ્યક્તિ હોય ને ચામડીના રોગ થાય, મટે જ નહીં. સમજવાનું કે આમણે ગયા જન્મમાં ઝેર પીધો છે ને જે ચામડીના રોગ મટે નહીં, ચામડીના રોગ મટે નહીં. સમજવાનું આ જ છે નરકની યાતના. અસ્ત્ર શસ્ત્રથી મરેલો વ્યક્તિ છે અપંગ અને લૂલો લંગડો થાય માણસ, અને જે કષ્ટ ભોગવે એ જ નરકની યાતના છે. મરવા વાળો વ્યક્તિ મરવા પછી પણ સમસ્યાઓને અંત સુધી છોડી જ નથી શકતો. જેવી પીડા હોય એવી પીડા એ ભોગવે છે.